हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓની અંદર સૌથી પહેલા એના ભૌતિક ગુણધર્મો જોયા, ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોની અંદર ઓક્સિજન સાથેની પ્રક્રિયા, પાણી સાથેની પ્રક્રિયા અને એસિડ સાથેની પ્રક્રિયા છે। ત્યારબાદ ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે અને કેવી રીતે આયનીય સંયોજનો બનાવે છે અને આ આયનીય સંયોજનોના ગુણધર્મો જેવી કે એનો ભૌતિક સ્વભાવ, એની દ્રાવ્યતા, એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને એની અંદર વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી મેળવી। પરંતુ આ બધી ધાતુઓ છે કેવી રીતે પ્રાપ્ત થાય છે, એટલે કે જે ધાતુઓ છે આપણે કેલ્શિયમ, ફોસ્ફરસ, લોખંડ, સોનું, ચાંદી, કોપર, આ બધી ધાતુઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે, એની પ્રાપ્તિ શું છે? તો કે મોટાભાગની ધાતુઓ છે એ પૃથ્વીના ઉપરનો પોપડો એટલે કે જેને ભૂપૃષ્ઠ કહીએ છીએ, એ પૃથ્વીનો પોપડો છે ધાતુઓની સૌથી પ્રાપ્તિનો મોટામાં મોટો સ્ત્રોત છે। એટલે કે સૌથી ભૂપૃષ્ઠ છે, ભૂપૃષ્ઠના સૌથી પૃથ્વીનો ઉપરનો પોપડો કે જેની ઉપર આપણે રહીએ છીએ, જે કેટલાક કિલોમીટર સુધીની એની ઊંડાઈ છે, એ જે ભૂપૃષ્ઠ છે, ભૂપૃષ્ઠ છે એ ધાતુની પ્રાપ્તિ માટેનો સૌથી મોટો સ્ત્રોત છે। એ ઉપરાંત દરિયાના પાણીની અંદરથી આપણને સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો મળી આવે છે। એટલે આ રીતે પણ સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાંથી સોડિયમ અને ક્લોરાઇડની વાયુ પ્રાપ્ત થાય છે, જે આપણે પ્રકરણ 2 ની અંદર જોયું। એ ઉપરાંત મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી પણ મેગ્નેશિયમ અને ક્લોરીન જેવા સંયોજનો છે એમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે। હવે આ બધા જે ધાતુઓ છે, તત્વો છે, સંયોજનોના સ્વરૂપમાંથી, કુદરતમાંથી જે મળી આવે છે તેને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ બધી ધાતુઓ છે એ ધાતુઓ હંમેશા ક્યારેય મુક્ત સ્વરૂપમાં મળતી નથી। કેટલીક ધાતુ એવી છે જે મુક્ત સ્વરૂપમાં મળે, પરંતુ હંમેશા સંયોજનના સ્વરૂપમાં મળે છે અને આ સંયોજનના સ્વરૂપમાં મળે છે ત્યારે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। કેટલીક જગ્યાએ આ ધાતુઓનું ટકાવાર પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે। દાખલા તરીકે સમાજ વિદ્યા તમે ભણો છો તો કોલસાની ખાણ, તાંબાની ખાણ, આ બધી વિશ્વમાં કેટલીક જગ્યાએ ખાણો આવેલી છે, જે ચોક્કસ જગ્યાઓ પર એ ધાતુનું ટકાવાર પ્રમાણ ઊંચું હોય છે, એટલે કે બીજી જગ્યાની સરખામણીમાં એ જગ્યાએ એ ધાતુ, હીરાની ખાણ, કાર્બનની, હીરો એટલે કોલસો, કોલસાની ખાણ, તો એ જગ્યાએ બીજી જગ્યાની સરખામણીમાં એનું ટકાવાર પ્રમાણ ઊંચું હોય છે। તો એ ટકાવાર પ્રમાણ ઊંચું હોય છે તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ છે એ લાભદાયી થાય। લાભદાયી એટલે કે એનો ઉપયોગ કરી શકાય વપરાશમાં અને એમાંથી ઘણા બધા કામ આપણે કરી શકીએ એવું લાભદાયી થાય તો એવી ધાતુને કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે। કાચી ધાતુ કે અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે। હવે આ થઈ ધાતુની પ્રાપ્તિ। ત્યારબાદ ધાતુનું નિષ્કર્ષણ। ધાતુનું નિષ્કર્ષણ એટલે કે જે કાચી ધાતુ મળે છે એ કાચી ધાતુમાંથી શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવવાની પ્રક્રિયા। કાચી ધાતુમાંથી શુદ્ધ સ્વરૂપે કાચી ધાતુ મેળવવાની પ્રક્રિયા એને કહેવાય ધાતુનું નિષ્કર્ષણ। હવે આપણે જાણીએ છીએ કે સક્રિયતા શ્રેણી, આપણે જાણીએ છીએ કે સક્રિયતા શ્રેણીની અંદર સૌથી ઉપરના ભાગમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધી ઊંચી સક્રિય ધાતુ છે। મધ્ય ભાગની અંદર ઝીંક, આયર્ન અને લેડ મધ્યમ સક્રિય ધાતુ છે, જ્યારે નીચલી કક્ષાએ કોપર, સોનું, ચાંદી, પ્લેટિનમ, પારો આ બધી નીચી સક્રિયતા એટલે કે ઓછી સક્રિયતા ધરાવે છે। તો મધ્યમ કક્ષાએ રહેલી અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ મુક્ત અવસ્થામાં મળી આવે છે, કારણ કે એની સક્રિયતા નિષ્ક્રિય છે, એટલે કે નિષ્ક્રિય સંયોજનો છે જે હંમેશા શ્રેણીના તળિયે આપણને જોવા મળે છે, કારણ કે તે ઓછી સક્રિય ધાતુ છે। જે કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળી, તો કે જે ધાતુઓ નીચલી કક્ષાએ એટલે કે નીચી સક્રિયતા શ્રેણીમાં છે, જેવી કે સોનું, ચાંદી, પ્લેટિનમ, કોપર આ બધી નીચી સક્રિય ધાતુ છે અને મોટે ભાગે મુક્ત સ્વરૂપમાં મળી આવે છે। પરંતુ એમાંથી કોપર અને ચાંદી છે એ ઓક્સાઇડ કે સલ્ફાઇડના સંયોજનોના સ્વરૂપમાં પણ મળી આવે છે। ઓક્સાઇડ કે સલ્ફાઇડના સંયોજનોના સ્વરૂપમાં પણ મળી આવે છે। ત્યારબાદ ટોચની કક્ષાએ રહેલી ધાતુ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આપણે જાણીએ છીએ કે એટલી હદે સક્રિય છે કે ક્યારેય તે મુક્ત અવસ્થામાં મળી આવતી નથી, ક્યારેય મુક્ત અવસ્થામાં ન મળી આવે। તો આવી જે ઊંચી કક્ષા રહેલી ટોચની કક્ષાએ એટલે કે સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી જે ધાતુઓ છે
એ એટલી હદે સક્રિય છે કે ક્યારેય મુક્ત અવસ્થામાં મળી આવતી નથી. જ્યારે મધ્યમ સક્રિયતા શ્રેણીમાં રહેલી ધાતુઓ ઝિંક, આયર્ન અને લેડ એ હંમેશા એના 3 સ્વરૂપમાં મળી આવે, 3 સંયોજનના સ્વરૂપમાં મળી આવે. સૌથી પહેલું ઓક્સાઇડ સંયોજનના સ્વરૂપમાં મળે, બીજું સલ્ફાઇડ સ્વરૂપના સંયોજનોમાં મળે અને ત્રીજું કાર્બોનેટના સંયોજનોના સ્વરૂપમાં મળે છે. એટલે મધ્યમ કક્ષાએ રહેલી ધાતુઓ છે ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સંયોજનોના સ્વરૂપમાં મળે, જ્યારે નીચલી કક્ષાએ રહેલી કોપર અને સિલ્વર છે એ સલ્ફાઇડ અને ઓક્સાઇડ સંયોજનોના સ્વરૂપમાં મળે છે. એટલે મધ્યમ કક્ષાએ રહેલી ધાતુઓ છે એ હંમેશા ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. ઘણી ધાતુના અયસ્કો છે ઓક્સાઇડના સ્વરૂપમાં મળે છે. દાખલા તરીકે કોપર અને સિલ્વર જે ઓક્સાઇડ અયસ્ક ઓક્સાઇડના સ્વરૂપમાં મળે છે. પછી ઝિંક, આયર્ન અને લેડ એના અયસ્ક પણ ઓક્સાઇડના સ્વરૂપમાં મળે છે. તો આ ઓક્સાઇડના સ્વરૂપમાં મળે છે એટલે કે કારણ એટલા માટે છે કે પૃથ્વી ઉપર વિપુલ પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત છે અને વિપુલ પ્રમાણમાં ઓક્સિજન છે, ઓક્સિજનની સક્રિયતા પણ ઘણી વધારે છે. પરિણામે કેટલીક ધાતુઓના અયસ્કો છે એ ઓક્સાઇડના સ્વરૂપમાં આપણને મળી આવે છે. પૃથ્વીના વાતાવરણની અંદર આપણે જોઈએ છીએ કે ઓક્સિજન પુષ્કળ પ્રમાણમાં છે અને જમીનની અંદર પણ ઓક્સિજન પુષ્કળ પ્રમાણમાં છે. પરિણામે કેટલીક ધાતુઓના અયસ્કો છે આપણને ઓક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે. હવે સક્રિયતા શ્રેણીના આધારે ધાતુઓને 3 પ્રકારમાં વર્ગીકૃત કર્યા. સક્રિયતા શ્રેણીના આધારે ધાતુઓને 3 પ્રકારમાં વર્ગીકૃત કર્યા, જેમાં સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો 3 પ્રકારે વર્ગીકૃત કર્યા. હવે દરેક પ્રકારમાં રહેલી ધાતુઓને મેળવવા માટે અલગ અલગ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તો એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની પ્રક્રિયા અલગ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે તો એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની પ્રક્રિયાઓ અલગ. મધ્યમ કક્ષામાં રહેલી ધાતુઓ છે તો મધ્યમ કક્ષા સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એ ધાતુઓમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની પ્રક્રિયા પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. એ ઉપરાંત એનો અલગ અલગ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે કેટલાક સોપાનોનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે પગલાં. એટલે કે અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે કેટલાક પગલાંનો ઉપયોગ કરવામાં આવે. તો જેમાં સૌથી પહેલું છે કે સૌથી ઊંચી સક્રિય જે ધાતુ છે એ સક્રિય ધાતુઓમાંથી શુદ્ધ મેળવવા માટે, એટલે કે શુદ્ધ ધાતુ મેળવવા માટે કયા કયા સ્ટેપ લેવા પડે, કયા કયા પગલાં લેવા પડે ત્યારે એમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે. તો સૌથી પહેલા તો ઊંચી સક્રિય ધાતુ છે એમાંથી શુદ્ધ મેળવવા માટે ઊંચી સક્રિય ધાતુને પહેલા એની પિઘલિત અવસ્થામાં લાવવામાં આવે. પિઘલિત અવસ્થામાં લાવ્યા બાદ એમાંથી એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એમાંથી શુદ્ધ ધાતુ મળે. એટલે કેટલા સ્ટેપ થયા? 4 સ્ટેપ. ઉચ્ચ સક્રિય ધાતુ મેળવવામાં આવે, એને પીગાળવામાં આવે, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, ત્યારબાદ એમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકાય. મધ્યમ સક્રિયતા શ્રેણી ધરાવતી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે સૌથી પહેલું એ તો જો કાર્બોનેટના સ્વરૂપમાં હોય, જો કાર્બોનેટના, કારણ કે મધ્ય કક્ષા રહેલી ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટના સંયોજનના સ્વરૂપમાં મળે. એટલે મધ્યમ કક્ષામાં રહેલી, મધ્યમ સક્રિયતા શ્રેણીમાં રહેલી ધાતુઓના શુદ્ધિકરણ માટે જો એ કાર્બોનેટના સ્વરૂપમાં હોય તો એની અયસ્કને સૌથી પહેલા એનું કેલ્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવે. કેલ્સિનેશનની પ્રક્રિયા થાય એટલે એમાંથી ધાતુ ઓક્સાઇડ પ્રાપ્ત થાય. ધાતુ ઓક્સાઇડ પ્રાપ્ત થયા પછી એનું રિડક્શન કરવામાં આવે અને રિડક્શન થયા બાદ એમાંથી શુદ્ધ ધાતુ આપણને પ્રાપ્ત થાય. ત્યારબાદ જો સલ્ફાઇડના સ્વરૂપમાં અયસ્ક હોય, સલ્ફાઇડના સ્વરૂપમાં અયસ્ક હોય તો કેલ્સિનેશનની જગ્યાએ માત્ર ભૂંજન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. આ ભૂંજન પ્રક્રિયા કરો એટલે ફરી પાછો ધાતુ ઓક્સાઇડ પ્રાપ્ત થાય, એનું રિડક્શન કરવામાં આવે અને એમાંથી શુદ્ધ ધાતુ પ્રાપ્ત થઈ શકે. બરાબર? એટલે મધ્યમ કક્ષામાં રહેલી ધાતુમાં જો કાર્બોનેટના સ્વરૂપમાં હોય તો કેલ્સિનેશન અને સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો ભૂંજન. ત્યારબાદ નીચી સક્રિયતા શ્રેણીમાં રહેલી જે ધાતુઓ છે એ સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો એનું ભૂંજન, એમાંથી ધાતુ ઓક્સાઇડ, એનું રિડક્શન અને ત્યારબાદ એનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. એટલે કે આ ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે તેના વિશેની માહિતી. બરાબર? હવે અયસ્કોની સમૃદ્ધિ એટલે શું? તો કે અયસ્કોની સમૃદ્ધિ એટલે કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ
કે મોટો સ્ત્રોત કોણ છે? પૃથ્વીનું ભૂપૃષ્ઠ. તો આ પૃથ્વીનો ભૂપૃષ્ઠની અંદર આપણે જોઈએ છીએ કે રેતી છે, માટી છે. તો જ્યારે એમાંથી કાચી ધાતુ મેળવવામાં આવે છે ત્યારે કાચી ધાતુ સાથે અશુદ્ધિ સ્વરૂપે રેતી અથવા તો માટી એની સાથે આવવાના. એટલે કે રેતી અને માટી વગેરે અશુદ્ધિ ધરાવતી જે ધાતુઓ છે એ ધાતુઓને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. એ ધાતુને શાના તરીકે ઓળખવામાં આવે છે? ગેંગ. એટલે કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢવામાં આવેલા અયસ્કોમાં મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે રેતી અને માટી વગેરેથી ભરપૂર હોય છે, જેને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુના નિષ્કર્ષણ પહેલા અશુદ્ધિ દૂર કરવી જરૂરી છે. એટલે કે આ ધાતુનું નિષ્કર્ષણ કરીએ એ પહેલા એમાંથી રેતી અને માટી દૂર કરવા ખૂબ જ જરૂરી છે. અને આ રેતી અને માટી દૂર કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ અયસ્ક કે ગેંગ છે એ અયસ્ક કે ગેંગના ભૌતિક સ્વભાવ એટલે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો જે તફાવત છે એ તફાવત ઉપર રહેલો છે. એટલે કે જે ગેંગ છે, ગેંગમાંથી રેતી અને માટી દૂર કરવા માટે જે પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે એ પદ્ધતિનો આધાર એ ગેંગ કે અયસ્કના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો તફાવત કેવો છે એની પર એનો આધાર રહેલો છે. અને તે પ્રમાણે અલગ અલગ ટેકનિકનો કોઈ પ્રક્રિયાનો ઉપયોગ કરી એમાંથી રેતી અને માટી દૂર કરવામાં આવે છે. દાખલા તરીકે લોખંડ છે તો લોખંડનો ભૌતિક ગુણધર્મ છે આપણે જાણીએ છીએ કે મજબૂત છે, એલ્યુમિનિયમ છે મજબૂત છે, કોપર છે મજબૂત છે. તો એની અંદર રહેલી માટી કે રેતી દૂર કરવા માટે એને દળવામાં આવે એટલે કે એમાંથી રેતી અને માટી દૂર થઈ જાય. અને લોખંડ છે એને મેગ્નેટ મૂકી દેવામાં આવે એટલે મેગ્નેટ દ્વારા તે આકર્ષાય જુદું પડે છે, જ્યારે રેતી માટી આગળ આકર્ષાતા નથી. તો આવી રીતે એનો ભૌતિક સ્વભાવ કે રાસાયણિક ગુણધર્મના તફાવતને આધારે અલગ અલગ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને એમાંથી અયસ્કો મેળવવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ ટોપિક આપણે પૂર્ણ કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જે કંઈ પણ સક્રિયતા શ્રેણી છે આ બધી સક્રિયતા શ્રેણીની અંદર વિદ્યુત વિભાજનની પદ્ધતિ, કેલ્સિનેશનની પદ્ધતિ, ભુંજન પદ્ધતિ દ્વારા કેવી રીતે શુદ્ધ ધાતુ મેળવી શકાય તેના વિશેની ચર્ચા કરશું અને ક્ષાર વિશેની માહિતી મેળવી આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.